મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિધર્મ સુત શ્રી હરિ સમરુ સદાય અનુપ પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમુ નમુ વારંવાર હું શીશ. જય શ્રી સ્વામિનારાયણ. તો આજે આપણે આ વિડીયોમાં ધામ વર્ણન ચાતુરીને સાંભળીશું અને તેનો અર્થ પણ સમજવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલાં તેના જે રચયિતા છે સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી, આપણે એમના વિશે થોડો પરિચય જોઈએ. તો જે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ છે એ લોકોને મુક્તાનંદ સ્વામીના પરિચયની જરૂર નથી. અને આપણે ટૂંકમાં જો એમનો પરિચય જોવો હોય તો જ્યારે શ્રીજી મહારાજ નીલકંઠ તરીકે વન વિચરણ કરતા હતા અને આખા ભારતનું વિચરણ કરતાં છેલ્લે તેઓ ગુજરાતમાં લોજમાં આવ્યા, ત્યારે સૌથી પ્રથમ મુલાકાત એમની મુક્તાનંદ સ્વામી જોડે થઈ. અને નીલકંઠ જેટલા પણ પ્રશ્નો હતા એ પ્રશ્નોનું મુક્તાનંદ સ્વામીએ શાસ્ત્રો સહિત સચોટ નિરાકરણ કર્યું. અને એ ઉત્તરથી સંતુષ્ટ થઈને નીલકંઠ ત્યાં રોકાયા. અને પછીનો ઇતિહાસ આપણને સૌને ખબર છે કે રામન સ્વામીએ નીલકંઠ દીક્ષા આપીને સહજાનંદ સ્વામી નામ આપ્યું ને એમને આચાર્ય પદે બિરાજમાન કર્યા. અને આગળ ઉદ્ધવ સંપ્રદાયની પછી શરૂઆત થઈ. તો આ મુક્તાનંદ સ્વામી અને નીલકંઠ મેળાપ આ રીતે થયો હતો તે આપણને બધાને ઇતિહાસ ખ્યાલ છે. હવે મુક્તાનંદ સ્વામી છે એ સંત શિરોમણી, એટલે કે શ્રીજી મહારાજે જેટલા પણ નંદ સંતો બનાવ્યા હતા એમાં મુક્તાનંદ સ્વામી એ સંતોમાં એ શિરોમણી સમાન હતા અને એમને મહામુક્ત મુનિની ઉપમા આપેલી. એટલે બધા જે મુનિઓ હતા મહારાજના વખતમાં એમાં સૌથી મોટામાં મોટા મુનિ તરીકે મુક્તાનંદ સ્વામીનો ઉલ્લેખ આવે છે. શિક્ષાપત્રીમાં પણ આપણને ખબર છે કે જ્યારે મહારાજ સાધુઓને યાદ કરે છે એમાં મુક્તાનંદ સ્વામીનું નામ લખેલું છે. મહારાજ એમને સત્સંગની માતા તરીકે ઓળખાવતા હતા. પછી આપણે જોઈએ કે જ્યારે વડોદરામાં જે શાસ્ત્રાર્થ થયો એમાં સહજાનંદ સ્વામીને ભગવાન તરીકે પ્રતિપાદિત કર્યા હતા. અને સ્વામિનારાયણ વિજય તીર્થરામ એની યાત્રાની શરૂઆત એ મુક્તાનંદ સ્વામીએ સૌપ્રથમ કરી હતી. અને સ્વયં શ્રીજી મહારાજ પણ એમને ગુરુ તરીકે માનતા હતા, કેમ કે મુક્તાનંદ સ્વામીએ પણ દીક્ષા રામાનંદ સ્વામી જોડેથી લીધી હતી. એટલે ગુરુભાઈ તરીકે એમને ગુરુ તરીકે ઉપમા આપતા હતા શ્રીજી મહારાજ. અને શ્રીજી મહારાજે જ્યારે પ્રથમ 4 સદગુરુ સંતોની સ્થાપના કરેલી એમાં મુક્તાનંદ સ્વામી એક હતા. એવી જ રીતે આપણે જે વચનામૃત સંપાદન કરનારા 4 સંતો છે એમાંના પણ એક પોતે હતા. હવે કેટલાક અજ્ઞાની લોકો એવું પ્રચાર કરતા હોય છે કે મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજના પુરુષોત્તમપણાનો નિશ્ચય નહોતો અને એવી મનગઢત બધી વાર્તાઓ કહેતા હોય છે. પણ શ્રીજી મહારાજના પુરુષોત્તમપણાનો નિશ્ચય જો દ્રઢ હોય તો મુક્તાનંદ સ્વામીને હતો. કેમ કે આપણને થોડી એની ઇતિહાસ આપણે જોઈએ કે સૌથી પહેલાં જ્યારે નીલકંઠ દીક્ષા આપી ત્યારે મહારાજે સમાધિ પ્રકરણ ચાલુ કર્યું હતું અને બધા એ વાતો બહુ ફેલાતી હતી. પણ મુક્તાનંદ સ્વામીને સત્સંગનો એટલો દ્રઢ પક્ષ હતો કે ભાઈ આવા જે ચમત્કાર થતા હોય એને એ જલ્દી સ્વીકારતા નહોતા. એટલે શ્રીજી મહારાજને થોડો પહેલાં ગુરુભાઈ તરીકે એમને ઠપકો આપ્યો હતો કે ભાઈ તમે આ સમાધિ કેમ નહીં કરાવો છો, કે આ સમાધિ એટલી સહેલી નથી, તો અષ્ટાંગ યોગ હોય તેને જ થાય. પછી શ્રીજી મહારાજ એમને કહે છે કે એ તો રામાનંદ સ્વામીના પ્રતાપે કરીને બધાને સમાધિ થાય છે. પછી એમના જે શિષ્યો હોય છે એમને સમાધિ કરાવે છે અને પછી એ લોકો આવીને ગોલોકધામ ને બ્રહ્મપુરધામનું વર્ણન કરે છે. અને પછી મુક્તાનંદ સ્વામીને એમની નાડી ચકાસવાનું કહે છે. તો મુક્તાનંદ સ્વામી પોતે નાડીના વૈદ હોય છે એટલે એમને ખ્યાલ આવે છે કે ભાઈ આ લોકો સમાધિમાં ગયેલ છે. અને પછી તો પણ એમને શંકા રહી છે. પછી રામાનંદ સ્વામી એમને દર્શન આપીને કહે છે કે આપણા જે ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ આજે પ્રગટ શ્રીજી મહારાજ એટલે સહજાનંદ સ્વામી રૂપે આવ્યા છે. અને પછી એમને નિશ્ચય થાય છે. અમુક લોકો આ જે સ્ટોરી છે એને ફેરવીને કહેતા હોય છે કે મુક્તાનંદ સ્વામીને એમને એવા સંદેશો આપ્યો રામાનંદ સ્વામીએ કે ભાઈ આ શ્રી કૃષ્ણ કરતાંય મોટા છે. તો એ સંપૂર્ણ વાત એ બનાવેલી વાર્તા છે, એ શાસ્ત્રસંમત વાર્તા નથી. કેમ કે ઉદ્ધવ સંપ્રદાયના ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાન હતા. અને રામાનંદ સ્વામી એમને મુક્તાનંદ સ્વામીને એવી રીતે ઓળખાણ કરાઈ કે આ જે સહજાનંદ સ્વામી છે એ સ્વયં શ્રી કૃષ્ણ આપણા સંપ્રદાયમાં આચાર્ય રૂપે આવ્યા છે. એટલે એમને જે ઉદ્ધવ સંપ્રદાયે સ્વીકારેલ પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી સહજાનંદ સ્વામી એમાં એકત્વ થયું અને સહજાનંદ સ્વામીને પ્રગટ શ્રી કૃષ્ણ તરીકે એમને નિશ્ચય કર્યો. અને પછી એમને એ ભગવાન તરીકે એમનો જે પ્રવર્તન છે, પ્રગટ ભગવાનની ઉપાસનાનું પ્રવર્તન છે, એમને બધા નંદ સંતો સાથે ચાલુ કર્યું. તો આ એનો સાચો ઇતિહાસ છે. અને આપણે જે વિશ્વ પ્રસિદ્ધ આરતી છે જય સદગુરુ સ્વામી, એ પણ એમને ત્યારે રચી હતી કે જ્યારે એમને નિશ્ચય થયો પછી એમને આરતી લખી. એના એક એક શબ્દો આપણે સમજીએ તો જય સદગુરુ સ્વામી.
પછી એમાં ત્રીજી પંક્તિમાં નારાયણ નર ભ્રાતા, એટલે જે નારાયણ ઋષિ છે એ તમે આજે સહજાનંદ સ્વામી તરીકે આવ્યા છો. અને પછી છઠ્ઠી લાઈનમાં લખે છે ભાઈ ખરા કે પુરુષોત્તમ પ્રગટનું, એટલે જે અમારા ઈષ્ટદેવ જે શ્રી કૃષ્ણ ભગવાન પુરુષોત્તમ છે એ જ તમે આજે પ્રગટ થઈને આવ્યા છો. એટલે એવું પણ ગાય છે કે પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે. એટલે આ રીતે આપણે જો આરતી સમજીએ તો એમાં પણ મુક્તાનંદ સ્વામી શું કહેવા માગે છે એ ખ્યાલ આવી જાય. હવે મુક્તાનંદ સ્વામી માટે ભગવાન સ્વામિનારાયણે શું કીધેલું છે કે આ મુક્તાનંદ સ્વામી સર્વે સંતમાં શ્રેષ્ઠ છે, સત્સંગની માં છે અને મારા પણ ગુરુ છે. પછી આપણે વચનામૃતમાં મહારાજે ઘણી જગ્યાએ મુક્તાનંદ સ્વામીનો ઉલ્લેખ કર્યો છે એમની દાસત્વ ભક્તિમાં. પછી મુક્તાનંદ સ્વામીને લઈને એવું કીધું છે કે આ ભગવાનના સંત જે મુક્તાનંદ સ્વામી જેવા મોટા હોય એમનું નામ લઈને આપણે પ્રાર્થના કરીએ તો પણ આપણા ઘાત સર્વે ટળી જાય. એટલે મુક્તાનંદ સ્વામીનો એટલો બધો મહિમા સિદ્ધિ મહારાજે કીધેલો છે. ગુણાતીતાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી માટે શું કહેતા કે મુક્તાનંદ સ્વામી જેવા સંત વાર્તા કરતા હોય ને હજારો માણસની સભા બેઠી હોય તો પણ બધાની શંકાના સમાધાન થતા જાય. એટલે મુક્તાનંદ સ્વામી એટલા વિદ્વાન સંત હતા કે હજારો માણસો બેઠા હોય તો પણ એમને ભગવાનની જે વાર્તા, ભગવાનનો જે સિદ્ધાંત છે એ ખૂબ સચોટ રીતે પોતે સમજાઈ શકતા હતા. આપણે વચનામૃતના અમુક રેફરન્સ જોઈએ કે મધ્ય 19ના વચનામૃતમાં મહારાજ એવું કહે છે કે જ્યારે અમે સમાધિમાં ગોલોકમાં ગયા ત્યાં ભગવાનના અનેક પાર્ષદો દીઠા, તો એમાં ભગવાનના જે કીર્તનો ગાય છે તો એ પણ કેવા કીર્તનો ગાય છે કે મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીએ રચેલા કીર્તનો ગાય છે. એટલે મહારાજને એમના જે રચેલા કીર્તનો છે એમનો પણ કેટલો મહિમા હતો. પછી એમાં એક મધ્ય 35ના વચનામૃતમાં મહારાજ કહે છે કે મુક્તાનંદ સ્વામી આદિ સાધુના જે કાવ્ય કીર્તન ગાવાને સાંભળવા. એટલે આમાં એવી વાત થતી હોય છે કે જે અખા અને કબીર કે જે ભગવાનને નિરાકાર તરીકે માને છે તો એમના પદો ગાવાની મહારાજ ના પાડે છે. કેમ કે ઉદ્ધવ સંપ્રદાયનો મુખ્ય સિદ્ધાંત શું છે કે ભગવાન આત્યંતિક પ્રલયમાં પણ સગુણ સાકાર તરીકે વિરાજમાન રહે છે. એટલે મહારાજને એવા કીર્તનો ગમતા હતા કે જે સાકાર બ્રહ્મનું પ્રતિપાદન કરતા હોય. નંદ સંતોએ અનેક જગ્યાએ વચનામૃતમાં તુલસીદાસના પદો ગાયેલા છે, સુરદાસના પદો ગાયેલા છે. એવી રીતે મહારાજે આજ્ઞા કરી હતી કે એવા જે ભક્તોના પદો છે એ આપણે ગાવા, અને આ મુક્તાનંદ સ્વામી આદિ સાધુના જે કાવ્ય કીર્તન છે એને પણ ગાવાને સાંભળવા. પછી મહારાજે જે મુખ્ય આજ્ઞા મુક્તાનંદ સ્વામીને જે કહી હતી એનો ઉલ્લેખ પણ મધ્ય 58ના વચનામૃતમાં આવે છે સંપ્રદાયની પુષ્ટિનું, કે મહારાજ એમને શું સ્પષ્ટ આજ્ઞા કરે છે કે તમે પણ પોતાના સંપ્રદાય સંબંધી ને પોતાના ઈષ્ટદેવ સંબંધી જે વાર્તા છે તથા શાસ્ત્ર છે તે દેહ પર્યંત કર્યા કરજો. તમારો દેહ રહે ત્યાં સુધી તમને એ જ આજ્ઞા છે. એટલે મહારાજ એટલી સ્પષ્ટ આજ્ઞા મુક્તાનંદ સ્વામીને કરી હતી કે ભાઈ તમારો જ્યાં સુધી દેહ રહે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવને સંપ્રદાય સંબંધી શાસ્ત્ર તમે રચના કરતા રહેજો. હવે મુક્તાનંદ સ્વામીએ આ શ્રીજી મહારાજની આજ્ઞા પાળી હશે ને તો મુક્તાનંદ સ્વામીએ પોતાના દેહ પર્યંત અનેક શાસ્ત્રોની રચના કરી. અને આજે સ્વામિનારાયણ સંપ્રદાયનું અનફોર્ચ્યુનેટ એવું છે કે આપણે કોઈને પૂછીએ કે ભાઈ મુક્તાનંદ સ્વામીએ રચેલા શાસ્ત્રો કયા, તો વચનામૃત સિવાય કોઈને કોઈ શાસ્ત્રનું નામ પણ નહીં ખબર હોય. કે મુક્તાનંદ સ્વામીએ રચેલા કાવ્યો, મુક્તાનંદ સ્વામીએ રચેલા શાસ્ત્રો એ પણ લુપ્ત થઈ રહેલા છે. મુક્તાનંદ સ્વામીએ જે રચેલા શાસ્ત્રો છે એમાં જોઈએ તો સંસ્કૃત ભાષામાં એમને કયા કયા શાસ્ત્રો રચ્યા હતા, તો એક તો બ્રહ્મસૂત્ર ભાષ્ય છે, કે સત્સંગી જીવન મહાત્મ્ય કે જે સતાનંદ મુનિ સ્વામીએ મહારાજની આજ્ઞાથી જે સત્સંગી જીવન ગ્રંથ લખ્યો હતો તો એનું મહાત્મ્ય એમને લખેલું છે. નિર્ણય પંચક, એમાં જે મહારાજે બતાવેલા 5 ભેદોનું વર્ણન આવે છે. હનુમંત કવચ, હનુમંત નામાવલી અને શ્રીમદ ભાગવતની જે 10મ સ્કંદની જે ટીકા છે એમને સંસ્કૃતમાં રચેલી હતી. તો પ્રાકૃત ભાષામાં મુક્તાનંદ સ્વામીએ લગભગ 21થી 22 ગ્રંથોની રચના કરી હતી અને મુક્તાનંદ કાવ્ય તરીકે આનો સંગ્રહ કરવામાં આવેલો છે. તો આપણે જોઈએ કે ધર્મ આખ્યાન છે, બરાબર છે, પંચરત્નમ છે, વિવેક ચિંતામણી છે, ઉદ્ધવ ગીતા છે, સત્સંગ શિરોમણી, સતી ગીતા, શિક્ષાપત્રી ભાષા કે જેમાં શિક્ષાપત્રીને એક કાવ્ય તરીકે એમને રચના કરેલી છે, મુકુંદ બાવની, ધામવર્ણન ચાતુરી જેને આજે આપણે જોવાના છે, વાસુદેવ અવતાર ચરિત્રમ, અવધૂત ગીતા, ગુરુ 24, કૃષ્ણ પ્રસાદ, નારાયણ ચરિત્ર, નારાયણ કવચમ, વૈકુંઠ ધામ દર્શન, ભગવદ્ ગીતા ભાષા, એટલે શ્રીમદ ભાગવદ્ ગીતાને આખું કાવ્ય તરીકે એમને રૂપાંતરણ કરેલું છે. કપિલ ગીતા, નારાયણ ગીતા, રાસલીલા, જે ભાગવતમાં રાસલીલા આવે છે, રાસ પંચાયતે, એનું ખૂબ સુંદર કાવ્યમાં નિરૂપણ કરેલું છે. રૂકમણી વિવાહ, ગુણ વિભાગ, ભાગવતની એકાદશ સ્કંદ છે એનું કાવ્યમાં રૂપાંતર કરેલું છે. તો આટલા બધા કાવ્યોની રચના કરી છે કે જે સામાન્ય જે સંસ્કૃત જાણતા ના હોય તેને પણ વાંચીને સમજાય. તો આપણે આજે જે જોવાના છે એ ધામવર્ણન ચાતુરી છે. અને ધામવર્ણન ચાતુરીમાં મુક્તાનંદ સ્વામીએ જે ગોલોક મધ્યે અક્ષરધામ છે એનું વર્ણન અને એમાં રહેલા ભગવાનના સ્વરૂપનું વર્ણન ખૂબ સુંદર રીતે કર્યું છે. હવે આપણને એક પ્રશ્ન થાય કે ભાઈ ભગવાનનું ધામ તો માયા પર છે, તો એને અહીંયા રહેલા લોકો તો જોઈ ના શકે, કે એ તો વાણીને મનથી અગોચર છે ભગવાનનું ધામ અને ભગવાનનું સ્વરૂપ.
તો શ્રીજી મહારાજે વચનામૃતમાં પણ કીધેલું છે કે ભગવાનના જે ભક્ત છે, જે સિદ્ધ દશાને પામેલા છે અને ભગવાનની કૃપાથી જેને સમાધિ થાય છે, એ જે ધામની મૂર્તિ છે ને ધામ છે એને પ્રગટની જેમ જોઈ શકે છે. એટલે જે મુક્તાનંદ સ્વામી ને ગોપાલ સ્વામી જેવા સંતો હતા, એવા સમાધિનિષ્ઠ સંતો હતા કે જેઓ સમાધિમાં જઈને આ બધી વસ્તુઓને જોઈ શકતા હતા. અને સ્વયં શ્રીજી મહારાજ પણ પોતે તો ભગવાન હતા, તો પોતે પણ એ વસ્તુને જોઈ શકતા હતા અને એ અનુભવથી જ એમને બધી વચનામૃતમાં વાતો કરેલી છે. તો અહીંયા જે આપણે ધામ વર્ણન ચાતુરીમાં પણ જોઈશું ને કે જેમ પરથારામાં સદગુરુ સંતોએ લખ્યું છે, એવી રીતે જ ગોલોક મધ્ય અક્ષરધામ, અને એમાં પણ ભગવાનનું શ્રી કૃષ્ણ રૂપે જ વર્ણન છે. એટલે આજે લોકો જે મનગઢંત સિદ્ધાંતોમાં માનનારા લોકો વાતો કરતા હોય છે કે ગોલોકધામને અને અક્ષરધામને અલગ પાડીને ગોલોકના શ્રી કૃષ્ણ અને અક્ષરધામના સ્વયં ભગવાન, એવી રીતે ભગવાનમાં પણ ભેદ પાડતા હોય છે. પણ જ્યારે આપણે આ ધામ વર્ણન ચાતુરીને સાંભળીશું અને એને સમજીશું તો એ વસ્તુ પણ ક્લિયર થઈ જશે કે ગોલોકની મધ્યમાં જ અક્ષરધામ છે ને ગોલોક ને અક્ષરધામ એ બંનેના ઈષ્ટદેવ, એટલે એ બંનેમાં બિરાજમાન ભગવાન કોણ છે? શ્રી કૃષ્ણ ભગવાન જ છે, બીજા કોઈ ભગવાન નથી. એટલે એથી ગોલોક અને અક્ષરધામ એક જ છે. અને અક્ષરધામ માટે મહારાજે અનેક શબ્દો વાપરેલા છે, વચનામૃતમાં પણ વાપરેલા છે અને આપણા જે પૌરાણિક શાસ્ત્રો છે એમાં પણ અક્ષરધામ માટે ક્યાંક ગોલોક શબ્દ વપરાયેલો છે, ક્યાંક વૈકુંઠ શબ્દ વપરાયેલો છે, પરમપદ છે, અમૃતધામ જેવો શબ્દ વપરાયેલો છે. એવી રીતે બ્રહ્મપુર શબ્દ મહારાજે ઘણીવાર વાપર્યો છે. તો ધામના અલગ અલગ નામ તરીકે એ ધામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહારાજે એને અક્ષરધામને બ્રહ્મપુર ધામથી વર્ણન કરેલું છે. તો આજે આપણા એ બધી જે શંકા છે એને પણ આપણે આમાં જોઈશું એટલે દૂર થઈ જશે. ગાવું એ મારો વિષય નથી, પણ તો પણ મેં પ્રયત્ન કર્યો છે કે હું તમને આખું પદ ગઈને સંભળાવું ને પછી એની આપણે એક એક પદની આપણે સમજૂતી જોતા જઈએ. બરાબર છે? તો આપણે હવે એની શરૂઆત કરીએ. ભક્તિ ધર્મ સુત હરિ બહુ નામીજી, પ્રગટ રૂપ સહજાનંદ સ્વામીજી, તેના પદ પંકજ સમ જે હજી, પ્રેમ સહિત નિત્ય વંદુ તે હજી. પ્રેમ સહિત શ્રી સ્વામીને વંદુ તે વારંવાર, મહામંગલ રૂપ અનુપ છે હરે વિવિધ વિઘ્ન વિકાર. જે સહજાનંદ સ્વામીએ મહાઘોર કડી મોજાર, ધર્મ જ્ઞાન વૈરાગ્ય સોતી ભક્તિ સ્થાપી ઉદાર. જેને આશ્રિત સાધુ તે કરી ધન પ્રિયાનો ત્યાગ, બ્રહ્મરૂપ થઈ ભક્તિ કરે પ્રભુ સંગ દ્રઢ અનુરાગ. વૃષભદેવના પુત્ર જે જડ ભરત અતિ બુદ્ધિવંત, તેવી દશા સહુ પામિયા જેહની કૃપાથી સંત. એવા અધિક પ્રતાપી છે શ્રી સ્વામી અધમ ઉધાર, કહે દાસ મુક્તાનંદ તેહના સામર્થ્યનો નહીં પાર. કહે દાસ મુક્તાનંદ તેહના સામર્થ્યનો નહીં પાર. ચાતુરી વન માં મુક્તાનંદ સ્વામી શું કહે છે? પહેલાં તો સહજાનંદ સ્વામીનું પોતે સ્મરણ કરે છે અને એમને વંદન કરે છે કે પોતે ભક્તિ ધર્મના પુત્ર છે. જે સહજાનંદ સ્વામી છે એ ધર્મ ભક્તિના પુત્ર છે અને કેવા છે? બહુનામીજી, એટલે એમના બહુ નામ છે. જેમ જનમંગલ નામાવલીમાં 108 નામ સતાનંદ મુનિ સ્વામીએ લખ્યા છે, એવી રીતે સર્વમંગલ નામાવલીમાં સહજાનંદ સ્વામીના 1000 નામ લખેલા છે. એટલે ભગવાન બહુ નામી છે અને પ્રગટ રૂપ સહજાનંદ સ્વામીજી, એટલે કે જે સંપ્રદાયના ઈષ્ટદેવ છે આજે પ્રગટ રૂપે કોણ છે? સહજાનંદ સ્વામીજી. હવે અહીંયા શ્રી કૃષ્ણ શબ્દ નથી લખ્યો, પણ આગળ આવશે એટલે આપણને ખ્યાલ આવશે. હવે તેના પદ પંકજ સમ, એટલે કમળ સમ જે ચરણો છે એને હું પ્રેમ સહિત વંદન કરું છું. પછી મુક્તાનંદ સ્વામી શરૂઆત કરે છે કે પ્રેમ સહિત શ્રી સ્વામીને વંદુ તે વારંવાર, મહામંગલ રૂપ અનુપ છે હરે વિવિધ વિઘ્ન વિકાર. એટલે પોતે કેવા છે કે વિવિધ વિકાર રૂપી જે વિઘ્નો છે એને હરનાર પોતે છે. અને સહજાનંદ સ્વામીએ શું કર્યું છે કે જે જ્યારે મહાઘોર કળિયુગ ચાલતો હતો કે જેમાં બધા ધર્મગુરુઓ પણ પોતે સ્વચ્છંદ થઈને પોતે જ ભગવાન તરીકે પૂજાઈને મન ફાવે તેમ આચરણ કરતા હતા. એવા કળિયુગની અંદર સહજાનંદ સ્વામીએ શુદ્ધ ધર્મની સ્થાપના કરી, એકાંતિક ધર્મની. એટલે કેવી ભક્તિ સ્થાપી? કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત એવી એકાંતિક ભક્તિ સ્થાપી. અને મહારાજે પોતાના જે આશ્રિત સાધુ હતા, જે 500 પરમહંસ હતા, એ કેવા કર્યા કે ધન ને સ્ત્રીના ત્યાગી કર્યા, કે જેઓ બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરતા હતા અને જેમને પ્રભુ સંગાતે ખૂબ જ અનુરાગ હતો, એટલે પ્રેમ સહિત ભક્તિ કરતા હતા. અને એમનો વૈરાગ્ય કેવો હતો? તો કહે છે કે ઋષભદેવના પુત્ર જે જળ ભરત જેવો, બરાબર છે, એવો વૈરાગ્ય હતો ને બધા જળ ભરત જેવી દશા પામ્યા હતા.
કોની કૃપાથી? તો સહજાનંદ સ્વામીની કૃપાથી. હવે જળ ભરત જેમ સાધુઓને વતું એવું આજ્ઞા શ્રીજી મહારાજે સાધુઓના જે વિશેષ ધર્મ છે એમાં પણ કરી છે. એટલે અહીંયા આજના જે સાધુ સંતોની વાત નથી કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક આપણને ત્યાગી સંતો જોવા મળે છે કે જે આલિશાન ગાડીઓને આલિશાન બંગલાઓ કે જે ગૃહસ્થ કરતાં પણ ઉત્તમ જાતના વિષયો ભોગવે છે, બરાબર. તો અહીંયા મહારાજે જે નંદ સંતો કર્યા હતા એ બધા કેવા હતા? એકદમ ધન ત્રિયાનો ત્યાગ, એટલે એવું નહીં કે ઉપરથી ત્યાગ, પણ પોતે અંતરથી પણ ત્યાગ કર્યા હતા. જમવાનું જે લાકડાનું પાત્ર હોય એમાં પણ પોતાનું નામ લખતા હતા. એ મહારાજને જ્યારે ખબર પડી તો મહારાજે એ નામ પણ બધાને કઢાયા હતા કે ભાઈ આ જે લાકડાના પથ્થરમાં પણ જો તમને હેત રહી જશે તો જળ ભરતની જેમ તમારે બીજો જન્મ લેવો પડશે. એમ મહારાજે એટલો બધો ત્યાગ કરાયો હતો બધા નંદ સંતો જોડે કે ભાઈ તમને એક વસ્તુ પણ જો તમારી માનશો તો તમને એમાં પ્રીતિ રહી જશે. એટલે જળ ભરતનું આખું શ્રીમદ ભાગવતમાં આવે છે કે પોતે ભરત રાજા હોય છે અને જ્ઞાન થાય છે એટલે સંસારનો ત્યાગ કરીને ભગવાનને પામવા માટે નીકળે છે, પણ એક મૃગલાના બચ્ચામાં એમને સ્નેહ થઈ જાય છે. તો સાધના એટલી કરી હોય છે પણ એ જે મૃગનું બચ્ચું હોય છે એમાં સ્નેહ થઈ જાય છે તો એમને એક ફરી જન્મ લેવો પડે છે. પણ એમને સાધના કરી હોય છે એટલે પૂર્વજન્મનું જ્ઞાન હોય છે, એટલે પછી બ્રાહ્મણના ઘેર જ્યારે જન્મ લે છે તો પહેલેથી જ એકદમ નિસ્પૃહી જીવન જીવે છે. એટલે કશામાં પોતે મમતા રાખતા નથી ને એકદમ જળની જેમ એ પોતાનું જીવન જીવે છે. અને એટલે એમને જળ ભરત તરીકે કહેવાય છે. એટલે મહારાજે સાધુઓના નિયમો એવી રીતે ઘડ્યા હતા. સત્સંગી જીવનમાં પણ લખ્યું છે કે જે ત્યાગી હોય એને જો સુવર્ણનો કે સારા વસ્ત્રનો અને ઘોડા અને ગાડા, એટલે ત્યારે ઘોડા ગાડા હતા, આજની જમાનામાં ગાડીઓ થાય, એનો જો યોગ થાય તો એ દિવસે ઉપવાસ કરો. આવું મહારાજની આજ્ઞા છે. અને આપણે આજે આપણા બધા જોઈએ તો બધા ગૃહસ્થ કરતાં પણ ઉત્તમ વિષયો ભોગવે છે. એટલે મહારાજે અહીંયા જે સંતોની વાત કરી છે એ મહારાજે ત્યાંના સંતો, એટલે આજે પણ એવા સંપ્રદાયમાં પણ સંતો હશે, એટલે આપણે બધા સંતોને એમાં ગણી નથી લેતા, પણ આ બી એ ઓળખવાનું છે કે મહારાજની શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે જે રહેતા હોય એ મહારાજના સાધુ સંતો છે. એટલે એવી દશા સહજાનંદ સ્વામીની કૃપાથી સૌ પામ્યા હતા. અને સહજાનંદ સ્વામી કેવા હતા કે અધમ ઉદ્ધારણ, એટલે જે અધમ જીવો હતા એનું પણ ઉદ્ધારણ કરનારા હતા. એટલે એમના સામર્થ્યનો કોઈ પાર ન હતો. ગૃહ સુખ મધ્ય આસક્તિ ભારીજી, એવા તે અગણિત પુરુષને નારીજી, જેને શરણ આવી તત કાળજી, શુભમતી થાય તરુણ વૃદ્ધ બાળજી. શુભમતી સહુ થાય છે શ્રી સ્વામી કેરે પ્રતાપ, તેના ચિત્ત ચોટે શ્રી કૃષ્ણમાં, તેને ટળે તે સગડા પાપ. છતે દેહે સમાધિમાં ગોલોક ધામ છે જે, તેને પ્રગટની પેરે જુએ તેમાં તે નહીં સંદેહ. દેહ તજી તે ધામને પામે છે નર ત્રિય વૃંદ, એમ અનંત જીવ ઉદ્ધારવા પ્રગટ્યા શ્રી સહજાનંદ. નીલકંઠ મુનિ નામ છે હરિકૃષ્ણ જેહનું નામ, એવા મહામનોહર મૂર્તિ શોભાનિધિ શ્રી ઘનશ્યામ. તે સ્વામીને ઇષ્ટ છે ગોલોક ધામ ઉદાર, કહે દાસ મુક્તાનંદ તેહને ગાઉ મતિ અનુસાર. કહે દાસ મુક્તાનંદ તેહને ગાઉ મતિ અનુસાર. ચાતુરી 2, એટલે એમાં મુક્તાનંદ સ્વામી શું કહે છે? પહેલા પદમાં એમને સાધુઓની વાત કરી, પછી આ પદમાં ગૃહસ્થો સંસારના જે સુખો છે એના મધ્ય જે આસક્તિવાળા જે અગણિત પુરુષ ને નારી હતા કે એનાથી એ લોકો પણ સહજાનંદ સ્વામીના શરણે આવીને કેવા થયા કે શુભમતી થઈ, કે જે બાળ, યુવાન, વૃદ્ધ ગમે તે પુરુષ ને નારી હતા એ બધાની સહજાનંદ સ્વામીના શરણે આવવાથી શુભમતી થતી હતી એમના પ્રતાપથી. અને પછી મુક્તાનંદ સ્વામી શું કહે છે? તેના ચિત્ત ચોટે શ્રી કૃષ્ણમાં. આવ્યું પહેલા પદમાં મેં કીધું ને કે ભાઈ એમને પ્રગટ શ્રી સહજાનંદ સ્વામી કીધા, તો આપણા સંપ્રદાયના જે ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાન છે એ પ્રગટ થઈને આવ્યા હતા, એટલે પ્રગટ સહજાનંદ સ્વામી રૂપે, બરાબર છે. એટલે પ્રગટ શ્રી કૃષ્ણ એમને માનતા હતા, પ્રગટ ભગવાન માનતા હતા. એટલે એમના ચિત્ત જે બધા સહજાનંદ સ્વામીના પ્રતાપથી શેમાં ચોંટતા હતા? શ્રી કૃષ્ણમાં, અને એ લોકોના સઘળા પાપ ટળી જતા હતા. પછી મુક્તાનંદ સ્વામી શું કહે છે કે છતે દેહે સમાધિમાં, એટલે આપણને સૌને ખ્યાલ છે કે મહારાજના દર્શનથી, મહારાજના વાણીથી લોકોને સમાધિ થઈ જતી હતી, કૃપા સમાધિ. અને એમાં ગોલોક ધામ છે જે,
બરાબર. અને પ્રગટની પહેરે જ હોય, એટલે જેમ આપણે આ દેહમાં રહીને આ બધી વસ્તુઓ આ જગત જોઈ શકીએ છીએ, એટલે જે આધ્યાત્મિક જગત છે એમાં જે ગોલોકધામ એને પ્રગટની પહેરે જોતા હતા, એટલે એમાં તે નહીં સંદેહ, એટલે એમાં કોઈ સંદેહ નથી. અને દેહ તજી તે ધામને પામે છે નર ત્રિયવૃંદ, અને જે આ બધા નર ને નારી હતા એ પોતે દેહ તજીને એ ધામને પામતા હતા. એટલે એવા અનંત જીવ ઉદ્ધારવા પ્રગટ્યા શ્રી સહજાનંદ, એટલે આ બધાનો ઉદ્ધાર કરવા શ્રી સહજાનંદ સ્વામી પ્રગટ્યા હતા. પછી એમના બધા નામ કહે છે કે નીલકંઠ મુનિ નામ છે, હરિકૃષ્ણ નામ છે, અને કેવા છે શ્રી ઘનશ્યામ, શોભાનિધિ શ્રી ઘનશ્યામ, બરાબર. અને સુંદર મનોહર મૂર્તિ હતા. અને તે સ્વામીને ઈષ્ટ, એટલે સ્વામીને સહજાનંદ સ્વામીને ઈષ્ટ કયું ધામ છે? ગોલોકધામ ઉદાર, બરાબર. આવ્યું ગોલોકધામ ઉદાર કહે દાસ મુક્તાદંડ તેને ગાઉમતી અનુસાર, એટલે આગળ ગોલોકધામનું વર્ણન કરશે. હવે આપણને પ્રશ્ન થાય કે ભાઈ સહજાનંદ સ્વામીને ઈષ્ટ ગોલોકધામ કેમ છે? તો મહારાજે શિક્ષાપત્રીમાં 121 શ્લોકમાં લખેલું છે કે ભાઈ વિશિષ્ટાદ્વૈત એ અમારો મત છે, અને અમને ઈચ્છિત ધામ એ કયું છે? ગોલોકધામ. એના વિશે શું કરવી? શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવી, એને અમે મુક્તિ માની છે. હવે બધાને પ્રશ્ન થાય કે આપણે તો અક્ષરધામમાં જવાનું છે, તો ગોલોકધામ કેમ? તો અહીંયા આ વસ્તુ સમજવાની છે કે ભાઈ અક્ષરધામ ને ગોલોક અલગ અલગ નથી. એક મુખ્ય સ્થાન તરીકે વર્ણન કરવાનું હોય ત્યારે એનું વર્ણન અક્ષરધામ તરીકે થાય છે. એટલે જ્યારે વિસ્તૃત વર્ણન કરવાનું હોય ત્યારે એ ધામને ગોલોક તરીકે વર્ણન કરવામાં આવે છે, અને જ્યારે એના મધ્યમાં જ્યારે જે શ્રી કૃષ્ણ ભગવાન ત્યાં બિરાજમાન છે એનું વર્ણન કરવાનું આવે ત્યારે એને અક્ષરધામ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે મહારાજે પણ સત્સંગી જીવનમાં કીધું છે કે જે ભગવાનનું ધામ છે એનું વર્ણન શાસ્ત્રોમાં પુરાણોમાં કરેલું છે, અને કોઈક જગ્યાએ વૈકુંઠ નામથી કરેલું છે, કોઈક જગ્યાએ ગોલોક નામથી કરેલું છે. એટલે અક્ષરધામ છે એને વૈકુંઠ તરીકે પણ કહેવાય છે. વૈકુંઠ પ્રકૃતિની અંદર પણ એક વૈકુંઠ આવેલું છે જેને રમા વૈકુંઠ કહેવાય છે. પણ જ્યારે માયા પર વૈકુંઠની વાત થતી હોય ત્યારે એ અક્ષરધામની જ વાત થાય છે. એવી રીતે મહારાજાને બ્રહ્મપુર પણ કહેલું છે, પરમપદ કહેલું છે, અમૃતપદ કહેલું છે, બરાબર. અક્ષર બ્રહ્મધામ કીધેલું છે, અક્ષરધામ કીધેલું છે. એટલે એ ગોલોક અને અક્ષરધામ એ શબ્દથી ધામ અલગ નથી પડી જતા, એ ગોલોક ધામ જ છે. સ્પષ્ટ શબ્દોમાં કેવું હોય તો ગોલોકના મધ્ય અક્ષરધામ છે. એવી રીતે આપણે આપણા બધા નંદ સંતોએ ઉલ્લેખ કરેલો છે. વચનામૃતનો પડથારો પણ તમે જુઓ તો નંદ સંતોએ શરૂઆત કેવી રીતે કરી છે? શ્રી ગોલોકના મધ્યે એવું જે ભગવાનનું અક્ષરધામ છે, એટલે એનાથી બે ધામ અલગ અલગ નથી પડી જતા. એટલે આજે લોકો સ્વયં ભગવાનને સર્વોપરી બતાવવા કે સ્વયં ભગવાનને શ્રી કૃષ્ણ ભગવાન કરતાં ઊંચા બતાવવા તમને જે ખોટી ખોટી વાર્તાઓ આપીને જે તમને ગેરમાર્ગે દોરવામાં આવે છે, તમે જ્યારે મૂળભૂત શાસ્ત્રો તરફ પણ પાછા વળશો ત્યારે તમને જે રિયલ વસ્તુ છે, સાચી વસ્તુ છે એ સમજાશે. હવે આગળ એ ધામનું વર્ણન ચાલુ કરે છે. શ્રી પુરુષોત્તમ પૂરણ કામજી, અતિ શોભાનિધિ સુંદર શ્યામજી, શરણાગતને અતિ સુખકારીજી, કૃષ્ણ કૃપાનિધિ ભવ ભય હારીજી. ભવ ભય હારી શ્રી કૃષ્ણનું ગોલોકધામ અનુપ, માયાથી પર અતિ દિવ્ય છે, સુખદાયક તેહનું રૂપ. અનંત કોટી બ્રહ્માંડનો આધાર ધામ એહ, ત્યાં દિવ્ય ગોપી ગોપને પ્રભુ સંગ પ્રબળ સ્નેહ. ધામની ચહુ પાસમાં વૃંદાવન અતિ શોભા ધરે, તિહા દિવ્ય મોર ચકોર ચાત્રક દિવ્ય વાણી ઉચ્ચરે. દિવ્ય કુંજ લતા બહુ મંદાર તરુ છાયા ઘણી, બહુ કામધેનુ સમેત અતિશય શોભા વૃંદાવન તણી. એ જ વૃંદાવન વિશે વ્રજ ચંદ નિત્ય ક્રીડા કરે, કહે દાસ મુક્તાનંદ રસિયો માનિનીઓના મન હરે. કહે દાસ મુક્તાનંદ રસિયો માનિનીઓના મન હરે. હવે મુક્તાનંદ સ્વામી આ ત્રીજા પદમાં ગોલોકધામના વર્ણનની શરૂઆત કરે છે. તો સૌથી પહેલાં મુક્તાનંદ સ્વામી શું કહે છે કે શ્રી પુરુષોત્તમ પૂરણ કામજી, એટલે કે ક્ષર અને અક્ષરથી પર જે પુરુષોત્તમ ભગવાન છે એ કેવા છે? શોભાનિધિ, એટલે શોભાના નિધિ છે, અને કેવા સુંદર શ્યામજી, એટલે શ્યામ વર્ણવાળા ભગવાન છે. શરણાગતને અતિ સુખકારી છે, એટલે જે એને શરણે થાય એના માટે અતિ સુખકારક છે. એમનું નામ શું છે? કૃષ્ણ કૃપાનિધિ ભવભયહારીજી, એટલે એ ભગવાન કૃષ્ણ રૂપે ત્યાં વિરાજમાન રહે છે. એ કેવા છે? ભવભયહારીજી, એટલે કે સંસારરૂપી જે ભય છે એને હરનારા છે. પછી મુક્તાનંદ સ્વામી આગળ કહે છે કે ભવભયહારી શ્રી કૃષ્ણનું ગોલોકધામ અનુપ. હવે જે મુક્તાનંદ સ્વામી છે ગોલોકધામથી વર્ણનની શરૂઆત કરે છે.
પછી એનું વર્ણન કેવી રીતે કરે છે કે માયાથી પર હતી, દિવ્ય છે. એટલે જે ભગવાનનું આ જે ગોલોકધામ છે ક્યાં છે? પ્રકૃતિથી પર. એટલે જે મહારાજે બતાવ્યું કે પુરુષને પ્રકૃતિથી અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે, તો એનાથી પર આ દિવ્ય ધામ છે. અને એનું રૂપ કેવું છે? સુખદાયક રૂપ છે. પછી અનંત કોટી બ્રહ્માંડનો આધાર ધામ એ. એટલે આ ધામ કેવું છે કે અનંત કોટી બ્રહ્માંડનો આધાર છે. હવે ત્યાં કોણ રહે છે? દિવ્ય ગોપી ને ગોપ. એટલે આવ્યું કે નર બી છે અને ત્યાં નારી બી છે. અમુક લોકો એવો પ્રચાર કરતા હોય કે ત્યાં બધા પુરુષ આકારે થઈ જાય છે. એવું નથી, ત્યાં પણ ગોપી અને ગોપ બંને છે, નર ને નારી બંને છે. અને એ લોકોને પ્રભુ સંગ એટલે કે જે ધામના જે શ્રી કૃષ્ણ ભગવાન છે એમાં અગાઢ સ્નેહ છે. હવે મુક્તાનંદ સ્વામી અહીંયા શું કહે છે કે ધામની ચહુપાસમાં, એટલે ધામ છે એટલે હવે આપણે આ ફિગરને પણ જોતા જઈશું. એ થોડું આપણને વિઝ્યુઅલાઇઝેશન થાય એના માટે મેં બનાવેલી છે. તો આપણે એના દ્વારા પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો આપણે જોઈએ કે ભાઈ આ જે ગોલોકધામથી આ જે બાઉન્ડ્રી છે, બરાબર, એની બહાર એક વૃંદાવન ધામ છે. ધામની ચૌપાસમાં વૃંદાવન અતિ શોભા ધરે. ત્યાં દિવ્ય મોર ચકોર ચાત્રક દિવ્ય વાણી ઉચ્ચરે. એટલે કે આ જે ગોલોકધામની ભૂમિ છે એની બહાર કે જ્યાં અમે વૃક્ષ બધા મૂકેલા છે, ત્યાં આગળ એક વૃંદાવન ધામ છે. એટલે આમ તો પુરાણોમાં અને બીજા શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે વૃંદાવન જેવા બીજા અનેક વનો આવેલા છે, પણ એમાં એક વૃંદાવન પણ છે. તો એમાં શું કહે છે કે દિવ્ય મોર ચકોર ચાત્રક. એટલે કેવા પક્ષીઓ રહે છે કે દિવ્ય, એટલે દિવ્ય વાણી ઉચ્ચરે. એટલે અહીંયા આપણે જે જોઈએ છે કે પક્ષીઓ એ માયાથી નિર્મિત છે, પણ ત્યાં આગળ જે પક્ષીઓ છે એ બધા કેવા છે કે દિવ્ય પ્રકૃતિથી નિર્મિત છે. એવા પક્ષીઓ આ વૃંદાવનમાં બધા છે. પછી ત્યાં દિવ્ય કુંજ લતા બહુ મંદાર તરુ છાયા ઘણી. એટલે ત્યાં વૃક્ષો પણ છે અનેક, અને એની છાયા ઘણી છે. એવું દિવ્ય વૃંદાવન છે. અહીંયા હું તમને આકૃતિમાં સમજાવું છું એટલે તમને થોડું વિઝ્યુઅલાઇઝેશન પણ થાય કે અહીંયા ઘણા વૃક્ષો પણ આવેલા છે. પછી આગળ શું કહે છે કે બહુ કામધેનું સમેસ્ત અતિશય શોભા વૃંદાવનતાની. એટલે અહીંયા કામધેનું ગાયો પણ અનેક છે. એ જ વૃંદાવન વિશે વ્રજચંદ નિત્ય ક્રીડા કરે. એટલે આ વૃંદાવનમાં શ્રી કૃષ્ણ ભગવાન શું કરે છે કે નિત્ય ક્રીડા કરે છે. એટલે નિત્ય ગોપ અને ગોપીઓ સાથે આનંદ કરે છે. પછી મુક્તાનંદ સ્વામી છેલ્લે શું કહે છે? મુક્તાનંદ રસ્યો માનિનીઓના મન હરે. એટલે મુક્તાનંદ સ્વામી શું કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન રસિયા છે, આ વૃંદાવનમાં જે ગોપીઓ છે એના મન હરે છે. હવે આપણે ચોથું પદ સાંભળીએ. ગઢ સમ વૃંદાવન ને બારજી, સતશૃંગ શૈલ ઊંચો અપારજી, તે ગિરિ પર ચહુ દિશ અભિરામજી, રાસમંડલ અતિ શોભા ધામજી. રાસમંડળ છબી ધામ છે, સંક્ષેપથી કહું તે હા, શુભ રમણ સ્થળ શ્રી કૃષ્ણના અતિશય અનુપમ એ હા. રાસમંડળ એક એક તે 10 જોજનમાં વિસ્તાર, તિહા રસિક ગોપી સંગ રસિયો કરે તે વિવિધ વિહાર. રસિક પ્રભુ સંગ ગોપિકા કરે અતિ મધુર સ્વર ગાન, વાજિંત્રને સંગ નૃત્યમાં તોડે તે નવતમ તાન. વ્યાપી રહે સહુરાસમાં નૃત્ય ગીતની ધુનિ સાર, નૃપુર કંકન કિંકિનીનો થાય અતિ ઝણકાર. અખંડ રાસ શ્રી કૃષ્ણના તેની શોભા કહી ન વજાય, કહે દાસ મુક્તાનંદ કવિ સૌ નિજમતી સમગાય. કહે દાસ મુક્તાનંદ કવિ સૌ નિજમતી સમગાય. હા, આગળના આપણે ત્રીજા પદમાં વૃંદાવનનું વર્ણન જોયું. હવે આમાં વૃંદાવનની બહાર, વૃંદાવનની ફરતે સત્સૃંગ પર્વત આવેલો છે. તો મુક્તાનંદ સ્વામી એનું વર્ણન કેવી રીતે કરે છે કે ગઢ સમ વૃંદાવનને બારજી, સત્સૃંગ શૈલ ઊંચો અપારજી. એટલે જે વૃંદાવન છે એનો ગઢ સમ, એટલે કે વૃંદાવનની આજુબાજુ જે ગઢ સમ પર્વત છે એને સતશૃંગ પર્વત કહે છે. અને કેવો છે? ઊંચો છે બહુ. અને એ ગિરી પર 14 અભિરામજી, રાસમંડલ અતિ શોભા ધામજી. એટલે કે એ જે આપણે અહીંયા ફિગરમાં જોઈએ કે આ જે આપણે ગોલોકધામ અહીંયા જોયું, પછી આ વૃંદાવન ને એની આજુબાજુ આ જે બ્લેક કલરમાં મેં સર્કલ દોરેલું છે એને આપણે સત્સૃંગ પર્વત સમજીએ. બરાબર છે? અહીંયા આપણે એરોથી મેં સમજાયેલું છે કે આ સત્સૃંગ પર્વત છે. તો એ સત્સૃંગ પર્વત કેવો છે કે વૃંદાવનને ગઢ સમાન છે ચારે તરફથી, અને એ કેવો છે? ઊંચો પણ છે. અને એની જે એ જે પર્વત છે
એના પર શું છે તો રાસમંડળ છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાનના અનેક રાસમંડળ વિદ્યમાન છે. તો આગળ કહે છે કે રાસમંડળ છબી ધામ સંક્ષેપથી કહું તે. હવે એ રાસમંડળનું વર્ણન કરે છે. એટલે આ સત્સંગ પર્વત છે, આ જે બ્લેક કલરમાં આપણે મેં બતાવ્યું સર્કલથી, એના પર જે રાસમંડળ છે એનું વર્ણન હવે આવે છે. તો એનું વર્ણન શું કરે છે મુક્તાનંદ સ્વામી કે શુભ રમણ સ્થળ શ્રી કૃષ્ણના અતિશય અનુપમેય. રાસમંડળ એક એક તે 10 યોજનમાં વિસ્તાર. એટલે એનો વિસ્તાર કેવો છે કે એક રાસમંડળ, અનેક રાસમંડળો છે, એક રાસમંડળનો વિસ્તાર કેવો છે 10 યોજન છે. ત્યાં રસિક ગોપી સંગ રસિયો રમે કરે તે વિવિધ વિહાર. એમાં જે ભગવાન આ ધામના જે ધામી શ્રી કૃષ્ણ ભગવાન છે એ શું કરે છે અહીંયા રાસમંડળમાં વિહાર કરે છે. રસિક પ્રભુ સંગ ગોપિકા કરે અતિ મધુર સ્વર્ગાન. એટલે કે જે ગોપિકા છે એ આ જે શ્રી કૃષ્ણ ભગવાન છે એની સાથે એના સંગે અતિ મધુર સ્વર્ગ ગાન કરે છે. અને શું કરે છે વાજિંત્રને સંગે નૃત્યમાં તોડે તે નવતમ તાન. એટલે વાજિંત્ર જે બધા વાગતા હોય એની સાથે એ નૃત્ય પણ કરે છે. વ્યાપી રહી સૌ રાસમાં નૃત્ય ગીતની ધૂનિસાર. એટલે અખંડ રાસ અહીંયા છે, જે શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે ભગવાનના ધામમાં અખંડ રાસ. એવી રીતે જે શ્રી કૃષ્ણ ભગવાન દ્વાપર યુગમાં ગોપીઓ સંગે અહીંયા મહારાસની લીલા કરી હતી, એવી જ રીતે ભગવાનનું ધામ છે એમાં સત્સંગ પર્વત પર નિત્ય અખંડ રાસ શ્રી કૃષ્ણ ભગવાન રમે છે ગોપીઓ સાથે. અને પછી આગળ મુક્તાનંદ સ્વામી એનું ડિટેલમાં વર્ણન કરે છે કે નુપુર કંકણ કિંકિનીનો થાય અતિ જણકાર. અખંડ રાસ શ્રી કૃષ્ણ, કે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનના અખંડ રાસ ચાલે છે આ ધામમાં. તેની શોભા કહી ન જાય, કહે દાસ મુક્તાનંદ કવિ સૌ નિજમતી સમગાય. એટલે મુક્તાનંદ સ્વામી એ કહે છે કે બધા કવિઓએ આ જે નિત્ય અખંડ રાસ રમાય છે એની પોતાની મતિ અનુસારે ઘણા શાસ્ત્રોમાં એની ચર્ચા કરેલી છે. હવે આપણે 5મું પદ સાંભળીએ. ગિરિ સતશૃંગને બહિર ભારીજી, વિરજા નામ નદી સુખકારીજી. શ્રી ગોલોકને પરિખા રૂપજી, તેના તટ મણિજડિત અનુપજી. મણિજડિત શુભ તટ વિશે બહુ ગોપ ગોપી વૃંદ, પ્રેમે કરે સૌ સ્નાન વિધિવત પામે અતિ આનંદ. શ્રી વિરજાના તટ વિશે પિયે નીરધેનું અપાર, બહુ રંગ કમલ કુમોદની વિકસી રહે એક તાર. કનક કુંભે જળ ભરે ગોપીને ગોપ અનંત, ગુણ ગાય સહુ શ્રી કૃષ્ણના હરિભક્ત અતિ બુદ્ધિવંત. વિરજા તટ સતશૃંગ છે ગિરિ નિકટ વૃંદાવન, વન મધ્ય શ્રી ગોલોક છે તેમાં રહે તે હરિજન. શોભા સર્વે ગોલોકની કેતા તે શેષ લજાય, કહે દાસ મુક્તાનંદ કવિજન એક મુખે કેમ ગાય. કહે દાસ મુક્તાનંદ કવિજન એક મુખે કેમ ગાય. હવે ત્રીજી ચાતુરીમાં મુક્તાનંદ સ્વામી વૃંદાવનનું વર્ણન કર્યું. પછી ચોથી ચાતુરીમાં એના બહાર જે સત્સંગ પર્વત છે એમાં અખંડ રાસનું વર્ણન કર્યું. હવે અહીંયા 6મા પદમાં મુક્તાનંદ સ્વામી વિરજાનું વર્ણન કરે છે. તો મુક્તાનંદ સ્વામી કેવી રીતે કીધું કે આ જે ગિરિ સત્સૃંગને બહિરે ભારીજી, વિરજા નામ નદી સુકારીજી. એટલે આ સત્સૃંગને ઘેરીને વિરજા નદી આવેલી છે, આ જે મેં બ્લુ કલરથી જે બતાવેલી છે. એટલે સત્સૃંગ પર્વત એ ગઢ સમાન છે અને એની બહાર જે ખાઈ રૂપી, એટલે અહીંયા લખ્યું છે ને કે શ્રી ગોલોકને પરિખા રૂપજી, અને તેના તટ કેવા છે મણિજડિત. એટલે અહીંયા આના જે વિરજા નદીના તટ છે એટલે સત્સંગ પર્વત પર જવા માટેના એ તટ બધા કેવા છે મણિજડિત છે. અને એ તટને વિશે પણ ગોપી વૃંદ, એ બધા ઘણા ગોપી વૃંદો આ તટને વિશે, એટલે વિરજાના જે તટ છે ત્યાં અનેક ગોપી વૃંદો બધા શું કરે છે, સ્નાન કરે છે. સૌ સ્નાન વિધિવત કરે છે, એટલે અહીંયા વિધિવત સ્નાન કરે છે અને અતિ આનંદ પામે છે. પછી શ્રી વિરજાના તટ વિશે પિયે નીરધેનું અપાર. એટલે અહીંયા જે ગોપીઓ બધા સ્નાન કરે છે તો એ તટ પર અનેક બધી ગાયો પણ છે કે જે એના પાણી પીવે છે. બહુ રંગ કમલ કુમોદની વિકસી રહે એકતાર. એટલે અહીંયા બધા ઘણા કમળ પણ છે. કનક કુંભે જળ ભરે ગોપીને ગોપાનંદ. અહીંયાથી બધા જળ ભરીને બધા પીવે છે. ગુણ ગાય સૌ શ્રી કૃષ્ણના હરિભક્ત અતિ બુદ્ધિવંત. અહીંયા જે બધા ગોપીઓ સ્નાન કરે છે એ બધા શું કરે છે તો સૌ શ્રી કૃષ્ણના ગુણ ગાય છે. વિરજા
તટ સત્શૃંગ છે ગિરિ નિકટ વૃંદાવન, એટલે કીધું કે આ વિરજાનો તટ છે, પછી સત્શૃંગ છે, અને એના નિકટ આ વૃંદાવન ધામ છે. આ જે વૃક્ષવાળી જે ગ્રીન કલરની બોર્ડર છે, હા, એમાં વૃંદાવન ધામ છે. પછી હવે કહે છે કે વન મધ્ય, એટલે આ જે આખું વૃંદાવનનું વન છે એની મધ્યમાં શું છે તો ગોલોકધામ, એટલે આ વૃંદાવનની મધ્યમાં, એટલે હવે અંદરનું વર્ણન આવશે કે એની અંદર આ જે છે એ ગોલોકધામ છે. વન મધ્ય શ્રી ગોલોક છે, તેમાં રહે તે હરિજન. એટલે હવે અહીંયા પહેલાં ગોલોકની બહાર વૃંદાવન, સત્સૃંગ ને વિરજાનું વર્ણન કર્યું, હવે અંદર ગોલોકનું વર્ણન આવશે કે ગોલોકધામ છે એટલે ગોલોકની ભૂમિ છે, એમાં કોણ રહે છે કે હરિ, એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન અને એના જન રહે છે. શોભા સર્વે ગોલોકની કહેતા તે શેષ લજાય, કહે દાસ મુક્તાનંદ કવિજન એક મુખે કેમ કહે. એટલે ગોલોકની શોભા કેવી છે કે શેષ પણ એના શોભા કહેતા લજાઈ જાય છે, એટલે એની શોભાનું વર્ણન કરવા સમર્થ નથી. હવે આપણે આગળનું પદ સાંભળીએ.